हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી ફ્રેન્કી। તમે આ રીતે ક્યારે પણ બનાવેલી અને ક્યારે પણ તમે ખાધી નહીં હોય તો ચાલો ફટાફટ આપણે આ નવી રીતે એકદમ અલગ રીતે ફ્રેન્કી આપણે જોવાના છે। તો રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો ગેસ પર કઢાઈ મૂકીશું, તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરી અને 1 ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ 1 મોટી ડુંગળીને મેં નાની નાની સ્લાઇસમાં કટ કરી દીધો છે અને 2 તીખા મરચાંને પણ કટ કરી અને તેમાં એડ કરી દઈશું। ડુંગળી એવી સરસ રીતે સતળાય એટલે બાફેલા બટેટા અને વટાણાને એડ કરીશું અને બધું મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। હવે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, અડધી ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મેં છેલ્લે આપણે કાશ્મીરી લાલ મરચું લસણ કરીને મેં એડ કર્યું છે, એડ કરીશું, ધાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે આ રીતે મસાલો રેડી કરી લઈશું। હવે તો મેં જે આપણે સવારે વધારે રોટલી બની ગઈ હોય અને સાંજે રહી ગઈ હોય તો નાની નાની ભૂખ માટે આ નાસ્તો ખૂબ હેલ્ધી એવો છે બાળકો માટે। તો મેં 4 રોટલી લીધી છે। હવે ગેસ ઉપર કઢાઈ મૂકીશું નોનસ્ટિક અને તેમાં આપણે આ રીતે રોટલીને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે। ત્યારબાદ તેમાં આપણે મેયોનીઝ, રેડ ચીલી સોસ એડ કરીશું અને ટમેટો કેચઅપ 1 ચમચી એડ કરીશું। તો ત્રણેય વસ્તુ આપણે 1-1 ચમચી એડ કરી અને આ રીતે રોટલી પર ફેલાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ફેલાવી લેવાનું છે એકદમ સરસ રીતે। હવે આપણે તેમાં જે મસાલાનું સ્ટફિંગ રેડી કર્યું હતું તો એ રીતે આપણે એડ કરીશું। તો મેં 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે। હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું અને ઉપરથી આપણે થોડી એવી આપણે કેરી છીણીને લઈ લઈશું અને આ રીતે એડ કરીશું અને હવે તેની ઉપર ઘરનું પનીર મેં લીધું છે। પનીર જો ના હોય તો પણ સ્કીપ પણ કરી શકો છો। તો આ રીતે પનીર એડ કરીશું અને આ રીતે ફેંકીને શેપ આપીશું। તો તમે જોઈ શકો છો કે આપણી હેલ્ધી એવી ફ્રેન્કી એકદમ સુપર ટેસ્ટી, ક્રિસ્પી બહારથી અને એકદમ બચી ગયેલી રોટલીમાંથી જો આ રીતે ફ્રેન્કી બનાવશો તો ખૂબ મજા પડી જશે। તો આ રીતે હવે આપણે બીજી રોટલી લઈ અને આ રીતે તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે। ત્યારબાદ સેમ પ્રોસેસ આપણે મેયોનીઝ, રેડ ચીલી સોસ અને ટમેટો કેચઅપને આ રીતે એડ કરીશું 1-1 ચમચી અને ફરીથી સ્પ્રેડ કરી લઈશું આખી રોટલી પર। તો ખૂબ ટેસ્ટી એવો આ નાસ્તો છે, બાળકોને ખૂબ ભાવશે અને એકદમ હેલ્ધી એવો હોય છે। તો જરૂરથી ટ્રાય કરજો। નાની નાની ભૂખ માટે આ રેસીપી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણે તેની પર કાચી કેરીનું છીણું, ડુંગળી, ધાણા એડ કરીશું અને ઉપરથી બટેટાનો માવો એડ કરીશું। તો આ બીજી ફ્રેન્કી છે તે આ રીતે અલગ રીતે બનાવી છે। તો આપણે આમાં પનીર નથી એડ કર્યું, પનીર વગરની બનાવી એક। તો આ રીતે તમારે બધી ફ્રેન્કીને તૈયાર કરી લેવાની છે। તમે ચીઝ પણ એડ કરી શકો છો તો ખૂબ ટેસ્ટ એવો ફ્રેન્કી તમારે લાગે છે। તો તમે જોઈ શકો છો કે સર્વિંગ પ્લેટમાં આપણે આ રીતે સર્વ કરીશું અને જોઈ શકો છો કે ફ્રેન્કી એકદમ ટેસ્ટી, સુપર ટેસ્ટી એવી દેખાઈ રહી છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। તો એકદમ બહારથી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી બની છે અને બચી ગયેલી રોટલીમાંથી આ ફ્રેન્કી બનાવીને ખાઈ શકો, ખૂબ ટેસ્ટી એવો લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો અને આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।